રાધે રાધે. ફરી એકવાર આપનું હાર્દિક સ્વાગત છે આજના આપણા નવા બ્લોગમાં. આજે પવિત્ર શ્રાવણ માસનો 16મો દિવસ અને શ્રાવણ મહિનો એટલે તહેવારોના દિવસ. અને આજે એમાં બળેવનો તહેવાર, બળેવ એટલે રક્ષાબંધનનો તહેવાર. રક્ષાબંધનમાં હું મારા પરિવાર સાથે આજે કરજણ મારા પત્નીના ઘરે એના ભાઈને રાખડી બાંધવા અમે જઈ રહ્યા છે. તો આવો આપણે રસ્તાનો માહોલ જોઈએ અને રસ્તા મળતા આપણે પહોંચીએ કરજણ. અને જતાં રસ્તામાં મારા કાલુપુરુને ભૂખ લાગી ગઈ એટલે આપણે આવી ગયા છે. બાપાલાલના ગોટા ખાવાની ઈચ્છા થઈ ગઈ એમને, તો આપણે ડાકોરની બહાર નીકળતા જ ખૂબ જ સરસ એવી દુકાન બાપાલાલના ગોટાની, તો ત્યાં આગળ આપણે નાસ્તો કર્યો. આપણે નાસ્તો કરીને આપણે આગળ વધીએ. તો આવી ગયા છે આપણો નાસ્તો. તો આપણે નાસ્તો જોઈએ કે શું શું છે. દહીં છે, ગોટા છે, ઈદડા છે અને સાથે સાથે ખમણ. આવો આપણે બધો જ નાસ્તાનો આનંદ કરતા કરજણ પહોંચીએ. તો આપણે મોજ મજા કરતા પહોંચી ગયા છે અત્યારે વડોદરા એક્સપ્રેસ હાઈવેની બહાર નીકળી ગયા છે. તો પહેલાં આપણે જઈશું અત્યારે પોર બળિયા બાપાના દર્શન કરવા માટે, કારણ કે આપણા ભૂરીભાઈ એટલે હર્ષિલ એને બળિયા બાપજી પધાર્યા હતા. તો આપણે ઠાકોરજીના બળિયા બાપાના દર્શન કરીશું અને ત્યાં આગળ પ્રાર્થના કરીશું કે આપ ભૂરીભાઈને અમારા સાજા માજા કરી દો ફરી. બરાબર ને ભૂરી? હા બરાબર. તો આપણે પહોંચી ગયા છે અત્યારે પોર બળિયા બાપાના દર્શન કરવા માટે અને આપણા ભૂરીભાઈના દર્શન કરવા માટે. આવો આપણે પણ દર્શન કરીએ. મંડી કહું છે અહીંયા દાદા રે. તો આપણે બળિયા બાપાના મંદિરે પહોંચી ગયા છે મહારાજના દર્શન કરવા માટે. ભૂરીભાઈ પગે લાગી રહ્યા છે અને મહારાજને નમન કરી બાપજીના દર્શન કર્યા અને આશીર્વાદ લીધા કે અમને સૌને સારાવાળા રાખે, રમતા રાખે. અને અમારા ભૂરીભાઈને પણ પગે લગાડી દીધા છે કે તમે સમય જજો અને ભૂરીભાઈને પણ રમતા હસતા પહેલાંની જેમ કરજો. તો હવે આપણે જઈએ છીએ અહીંયાથી કરજણ, ત્યાંથી એમના મામાના ઘરે, અમારા મેડમના ભાઈના ઘરે એમને રાખડી બાંધવા માટે. મૂકી તો મને ખબર જ છે ને.
આપણે ગંધારાથી નીકળી ગયા છે કરજણથી રક્ષાબંધન મનાવીને. શિવાની એના ભાઈને રાખડી બાંધી લીધી અને આપણા કાલુપુરુએ ત્યાં પણ રાખડી બંધાવી દીધી. ખૂબ જ આનંદ કર્યો. હવે આપણે જઈ રહ્યા છીએ નડિયાદ મારા મામાના ત્યાં. આપણે ત્યાં આગળ રક્ષાબંધન કરી અને પછી ત્યાંથી ડાકોર તરફ પ્રયાણ કરીશું. તો ચાલો આપણે મળીએ નડિયાદમાં. તો આપણે રક્ષાબંધન ઉજવીને આપણે પાછા આવી ગયા છીએ આપણા ઘરે ડાકોર, કરજણ, નડિયાદ બંને જગ્યાએ રક્ષાબંધન ઉજવીને આપણે આવી ગયા છીએ આપણા ઘરે. તો આવા ને આવા અમારા અવનવા બ્લોગને જોવા માટે અમારી ચેનલ કશ્યપ પ્રજાપતિ બ્લોગર એને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને અમારું ફેસબુક પેજ કશ્યપ પ્રજાપતિ એને પણ ફોલો કરો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.